આજે જે કોરેખડામાંથી હું એક રાણાઓથી મને સરપંચનો ફોન આવ્યો. મને કે ભીમભાઈ આપણે એક વાયરસ વિડીયો થયો એ તમે આ બધા આવો. એટલે મેં કીધું કે શું છે? તો કે વિજય કરીને એક મેયર છે, એનું ગામનું નામ બખલા કહે છે અને ખરાબ વસ્તુ બોલે છે આપણી બેન દીકરી વિશે અને આખા ગામ વિશે પણ બોલે છે અને આખો મકવાણા પરિવાર વિશે બોલે છે. એટલે મેં કીધું કે ભાઈ તમે શાંતિ રાખો, હું આવું છું અને બધા આગેવાનોને બધાને ભેગા કરો ને ગામના લોકોને બધાને ભેગા કરો. આપણે કાયદેસરની કાર્યવાહી એના માથે કરવાની છે. આપણે કોઈ બધા સમાજો શાંતિપૂર્વક પોરબંદરની રહીએ છે અને પોરબંદરની અંદર શાંતિપૂર્વક કાયમી માટે રાખવાની છે. તો આપણે જે કંઈ માણસે ગુનો કર્યો છે એની માટે સજા થાય એ આપણે બધાને પ્રયત્ન કરવાના છે. એટલે હું ગયો એટલે બધા ભેગા થયા અને અમે નક્કી કર્યું કે આપણે ઉદ્યોગનગરમાં જવું અને આપણે ફરિયાદ લખાવવી અને ઉદ્યોગનગરવાળા પછી આગળ જે આપણે કહીએ એ આપણે કાર્યવાહી કરશું. પણ વધારેમાં વધારે આની માટે સજા થાય એવા અમારા બધાના પ્રયત્નો છે. એ એક તો એમ કે રબારા અને અમારે બેન દીકરી ઉપર ખરાબ વસ્તુને બોલે છે. બેન અમે જેમ આવી ગાયરું બોલે છે. હમણાં ટીવીમાં બોલવાનું અમને એક શબ્દ નથી એના માટે. એમ જે એનો વિડીયો વાયરસ થયો ને એ વિડીયોને વાયરસ કરવામાં અમારે શબ્દ બોલાવ્યા નથી. એવા શબ્દ બોલ્યા કે પોલીસવાળા જે તંત્રનો વિષય પણ બોલે છે કે ભાઈ રબારીની દીકરીઓ જે કંઈ વસ્તુ ખરાબ વસ્તુ આજે પુલ ઉપર આવી રીતે બને છે, આવી રીતે બને છે. અમુક શબ્દ ટીવીમાં બોલવું એ અમારા માટે યોગ્ય નથી અને એના માટે યોગ્ય નથી. મેયર સમાજ માટે કોઈ એવા નથી. આવા 2-5 જણા જે હોય, અમારે મેયર સમાજના કાયમી માટે ભાઈઓ જેવો સંબંધ છે, તો આવા 2-5 જણા હોય એની માટે ઉશ્કેરાણ કરે અને આ જે નાના યુવાનો હોય એને ઉશ્કેરાણ કરે છે. એના માટે થઈને અમારા જે ગુનેગાર છે એને સજા થાય એના માટે અમારા પ્રયત્ન છે. એના માટેનો પ્રયત્ન કરે પણ અમારે પ્રયત્ન કરવા નથી દેવા. અમારે મેયર સમાજ માટે કાયમી માટે ભાઈઓ જેવું રહેવું અને કાયમી માટે ભાઈઓ જેવા રહેવું. એ કદાચ 2-5 જણા કરતા હોય તો અમે એનો સાંભળશું નહીં અને અમે એને સજા કરાવશું. સરકારી જે નિયમ મુજબ કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ અમે કરાવશું.